ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકના 500 જર્જરિત મકાનો દૂર કરવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી। ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને દૂર કરવા પાલિકાને કહેવામાં આવ્યું છે, પરંતુ પાલિકા દ્વારા નોટિસ આપી હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા। પાલિકાનું કહેવું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને બોર્ડ દૂર કરવાના હોય છે, તેમ છતાં પણ પાલિકાને કહેવામાં આવ્યું છે જો કે હાઉસિંગ બોર્ડ મકાનોને ખાલી કરી આપે તો ઇમારતોને દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા થશે। બીજી તરફ મકાનમાં રહેતા રહીશો કોઈ વૈકલ્પિક સુવિધા ન મળતા મકાનો છોડવા પણ તૈયાર નથી। એપાર્ટમેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇમારત છે, તો ગુજરાત હાઉસિંગ બોર્ડને લાગતી હોવાથી અમે એમને નોટિસ પણ આપી છે અને એમને જાણ પણ કરી છે। જો એ ઇમારત અમને ખાલી કરી આપવામાં આવશે તો એ ઇમારતને અમે સંકલનમાં રહીને જર્જરિત ઇમારત અમે નીચે પાડીને જો કોઈ વ્યક્તિને જાનહાનિ ન થાય એ રીતેની કામગીરી અમે કરીશું। ગુજરાત હાઉસિંગ બોર્ડને જુદી જુદી વસાહતોમાં મકાનો જર્જરિત હોય એ તોડી પાડવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને જાણ કરેલ છે। અગાઉ પણ આ બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ જોડે અમે પરામર્શ કરી અને આ મકાનો ખાલી કરાવવા માટે અમને જાણ કરેલ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સદર મકાનો લીઝથી આપેલ છે અને એની માલિકી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે। ગુજરાત હાઉસિંગ બોર્ડે આ દૂર કરવાનું થાય છે, તેમ છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને જાણ કરેલ છે દૂર કરવા માટે। જે મિલકતમાં ભોગવટો કરનાર છે એ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવાની થાય છે। આજે પણ અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને અત્યારે જાણ કરીએ છીએ, મકાનો ખાલી કરાવડાવીને અમને સુપ્રત કરે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકા ગુજરાત હાઉસિંગ બોર્ડના સંકલનમાં રહી અને મકાનો તોડી પાડવા માટે કાર્યવાહી કરશે। રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ભરૂચ નગરપાલિકાએ નર્મદા એપાર્ટમેન્ટોમાં વારંવાર નોટિસો આપી છે, પાણીના કનેક્શનો કાપ્યા છે, છતાં પણ હજુ જર્જરિત ઇમારતો જોવા મળી રહી છે। નર્મદા એપાર્ટમેન્ટના લગભગ 500 જેટલા એટલે કે 25 બ્લોકમાં ફરી એકવાર નોટિસ ચોંટાડવાનું ભૂત ગુજરાત હાઉસિંગ બોર્ડે ધૂણતું કર્યું છે। ખાસ વાત કરીએ તો તમે જે જોઈ રહ્યા છો, ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટોના લગભગ 25 બ્લોક જર્જરિત છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ અગાઉ પણ આ જે નર્મદા એપાર્ટમેન્ટ છે તેનો એક બ્લોક ધસી પડ્યો હતો, જેમાં એકનો જીવ પણ ગયો હતો। રાજકોટની ઘટના બાદ તંત્રએ પોતાનો બચાવ ખાતર ફરી એકવાર નોટિસ ચોંટાડવાનું કામ શરૂ કરી દીધું છે। નર્મદા એપાર્ટમેન્ટમાં સમગ્ર ભાગ છે, સમગ્ર વિસ્તાર છે, તમે જોઈ રહ્યા છો। હું તમને બતાવીશ કે ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી નોટિસ ચોંટાડવાનું કેવી રીતે કામ કરવામાં આવ્યું છે। ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના લગભગ 25 જેટલા બ્લોક એટલે 500 જેટલા મકાનોમાં ફરી એકવાર ભરૂચ નગરપાલિકાની નોટિસ બાદ આ ભરૂચ નગરપાલિકાની નોટિસ છે। ભરૂચ નગરપાલિકાએ કહ્યું છે કે આ જર્જરિત ઇમારત છે, ખસી જાઓ। સાથે સાથે રાજકોટની ઘટના બાદ તાજેતરમાં જ એક નોટિસ ચોંટાડવામાં આવી છે અને નોટિસમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે જો તમારા બોર્ડમાં કોઈ એવી એક્ટ નથી કે વૈકલ્પિક વ્યવસ્થા તેમજ મરામત અને જાળવણીની જોગવાઈ નથી, તદુપરાંત સદર બાબતે જો બોર્ડ દ્વારા 30/5/2024ના વર્તમાન પત્રમાં અખબારી યાદીમાં આગોતરા પગલાં લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ પોતાનો બચાવ કરવા માટે એટલે કે કોઈ હોનારત સર્જાય તો કોઈ અધિકારી સસ્પેન્ડ ન થાય તેના ભાગરૂપે એક સાવચેતીની ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે। ભરૂચ નગરપાલિકાની રજૂઆત બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દેખાવા પૂરતું જાગ્યું હોય તેવું પણ માનવામાં આવે છે। સવાલ એ છે કે આ લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય છે તે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતી હોવાના કારણે આજે પણ લોકો જર્જરિત ઇમારતમાં જોવા મળી રહ્યા છે। આ તમે જોઈ રહ્યા છો, ગુજરાત હાઉસિંગ બોર્ડે સૌથી મોટી એટલે કોઈને પણ દેખાઈ જાય તેવી સ્થિતિમાં પણ નોટિસ ચોંટાડી છે અને લોકોને અહીંયા સાવચેત રહેવા, લોકોએ ખસી જવા માટે અને જોખમી ઇમારતો હોય તેવું પણ સ્પષ્ટ દર્શાવી દીધું છે। પરંતુ નર્મદા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો હતો અને ત્યાર પછી પણ ગુજરાત હાઉસિંગ બોર્ડે માત્ર નોટિસો જર્જરિત હોવાનું કહી અને ચોંટાડવાનો પ્રયાસ કર્યો છે અને આ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જો નર્મદા એપાર્ટમેન્ટમાંથી લોકો નહીં નીકળે તો પણ મોટી હોનારત થાય તેવો ભય પણ ઉભો થયો છે। ભરૂચ નગરપાલિકા પણ કહ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ જો મકાનો ખાલી કરાવી આપશે તો અમે નગરપાલિકાના સંકલનમાં અને ગુજરાત હાઉસિંગ બોર્ડના સંકલનમાં રહીને તમામ ઇમારતોને દૂર કરવામાં આવશું। જોશું એ કે ચોમાસાના સમયમાં કોઈ ઇમારત ધસી પડશે કે કોઈ મોટી જાનહાનિ થશે કે ચોમાસા પહેલા ઇમારતો ઉતારી લેવામાં આવશે, તે આવનારો સમય જોવા મળના છે। રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।